હલો ગાઈસ, આજે આપણે આ જોઈશું બંગલામાં કેવી રીતના રૂમ બનાવ્યા છે. એટલા માટે આપણે જોઈશું આ બંગલાની અંદર. હલો ગાઈસ, આજે આપણે આવી ગયા છે હોલમાં. હવે આપણે હોલ જોઈશું કેવી રીતના ડિઝાઇનમાં બનાવ્યો છે તે હોલ જોઈશું. હવે આ આવી ગયું છે કિચન આવી ગયું છે. હવે આપણે આ વિડીયો જોઈશું બેડરૂમ. આ બેડરૂમ છે, બહુ સરસ બેડરૂમ બનાવ્યો છે. આખો તમે જોઈ શકો છો. આ બેડરૂમ છે. જો બેડરૂમ બી બહુ સરસ બનાવ્યો છે. જો આ હોલ છે. હવે હજી કામ ચાલુ છે આમાં, આપણે જોઈ શકીએ છીએ આની અંદર કામ. અને આ દાદર છે અને આની અંદર એક બાથરૂમ પણ આવી રહેલું છે. હવે ચાલો આપણે ઉપર ચડીશું. આ કેવી રીતના ડિઝાઇનમાં બનાવ્યો છે. હવે આ આપણે ઉપરથી જોઈશું નીચેનો દાદર જોયો. હવે આપણે બીજા માળ પર આવી ગયા છે. હવે અહીંયા કયા રૂમ બનાવ્યા છે તે જોઈશું. જુઓ, એક અહીંયા પણ બેડરૂમ છે ને અહીંયા પણ એક બેડરૂમ છે દાદરની બાજુમાં. આ બે બેડરૂમ છે. હવે બેડરૂમની અંદર આપણે જોઈશું કે કેટલા મોટા બેડરૂમ બનાવ્યા છે. આ જુઓ, બેડરૂમ આપણે બહુ સરસ બેડરૂમ છે. અને અહીંયાથી બારી બી બહુ સરસ બનાવી છે. બારીને ખોલશું, ઓપન કરશું. અહીંયા રેલવે સ્ટેશન નજીક આવી ગયેલું છે. બહુ સરસ બેડરૂમ બનાવ્યા છે. અને આ બેડરૂમ છે. અહીંયા બી બાજુમાં પણ આવું સેમ ટુ સેમ બેડરૂમ છે. આ બેડરૂમ છે, 12 બાય 12 બેડરૂમ છે. હવે અહીંયા માસ્ટર બાથરૂમ છે. જો એ બાથરૂમમાં બી કેવી ડિઝાઇન બનાવી છે જોઈશું આપણે. જોઈ શકો છો તમે. આ હોલ, આ પણ રૂમ છે, બેડરૂમ છે. આ બધાથી મોટો બેડરૂમ છે. આ બેડરૂમમાં આપણે જોઈશું. જોઈ શકો છો તમે. અને આ બાલ્કની, ખૂબ સરસ બાલ્કની છે. સરસ બાલ્કની બહુ સરસ બાલ્કની બનાવી છે આમાં. અને સામે પણ મકાનો રો હાઉસ બનવાના ચાલુ છે. આ બે બેડરૂમ વાળા લોકો માટે અહીંયા છે ને એક બાથરૂમ આપ્યું છે. આ બાથરૂમ છે. બે બેડરૂમ યુઝ કરવાવાળા માટે અહીંયા બાથરૂમ આપેલું છે. કેમ કે બે લોકો અહીંયાથી યુઝ કરી શકે બાથરૂમને, એટલા માટે. હવે આપણે ઉપર ચડીશું, જોઈશું કે આપણને ટેરેસ કેટલું સરસ બનાવ્યું છે. એટલા માટે હવે આ નીચે આપણે જોઈશું. નીચેથી આવું સીન આવે છે. અને આ દાદર ચડવા માટે ઉપર આપણે જઈ રહ્યા છે. હવે ઉપર જોઈશું કે ઉપર કેટલું સરસ બનાવ્યું છે. ટેરેસ પર ચડીને જોઈશું. તમે આ ટેરેસ જોઈ શકો છો ઉપરથી. બહુ સરસ દેખાય છે ટેરેસથી. અહીંયા રેલવે સ્ટેશન નજીક આવેલું છે. અહીંયા સામે પણ મકાન બનવાનું ચાલુ છે. અહીંયા ક્લબ હાઉસનું બાંધકામ ચાલુ છે. ક્લબ હાઉસ બની રહ્યું છે અહીંયા. અને અહીંયા છે મેદાન, છોકરા રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ બનાવી રહ્યા છે. અહીંયા જે તમને ખાલી જગ્યા દેખાય છે એમાં પ્લેગ્રાઉન્ડ છે. અને અહીંયા ક્લબ હાઉસ બની રહ્યું છે. આ બધા કારીગર લોકો કામ કરી રહ્યા છે. આ ટેરેસ છે બીજું. આ ટેરેસ ઉપર આપણે જોયું કેટલું સરસ મજાનું ટેરેસ બનાવ્યું છે. હવે આપણે જોઈશું, નીચે ઉતરશું કે અંદર હવે નીચેના આ બીજા રો હાઉસ છે એમાં કેવી રીતના બનાવ્યું છે. હવે નીચે ઉતરીને આપણે જોઈશું. ચાલો આપણે નીચે ઉતરીએ છીએ. હવે આમાં કલર કામ બાબત જે બાકી છે.
ટાઇલ્સનું કામ થઈ ગયું છે આની અંદર. જે આપણે પહેલાં જોયું એ સેમ ટુ સેમ એમ જ એવો જ છે રો હાઉસ છે આ પણ. હવે આપણે બહારની ચોકડી જોઈશું કે ચોકડીમાં કેવી રીતના કેટલી જગ્યા આપેલી છે એ ચોકડી જોઈશું હવે. આ પાછળની ચોકડી આવી ગઈ છે. બહુ સરસ ચોકડી, કપડાં ધોવા માટેનું બાંધકામ માટે, ને બાંધકામ બી બહુ સરસ કરેલું છે. આ ચોકડી છે કપડાં ધોવા માટેની. બહુ જગ્યાથી બહુ ઘણી બધી આપેલી છે કપડાં ધોવા માટેની. આ બારી બી બહુ સરસ આપેલી છે. આ જે આ રોઝ છે એ બાની ડિઝાઇન છે કે તમને ડિઝાઇન કેવી લાગે છે. આ ડિઝાઇન બહુ સરસ લાગે છે કેમ કે આપણા માટે આ ડિઝાઇનમાં અને બહુ સસ્તા કિંમતમાં આ રોઝ મળી શકે છે તમને. બહુ સરસ છે. ચાલો દોસ્તો, બસ આટલું જ આ વિડીયોમાં આટલું જ કહેવાનું હતું. ચાલો, આવા વિડીયો જોવા માટે ફરી પાછા મળતા રહેજો.